અમદાવાદના ગોમતીપુરમાં મતદાર યાદી વિવાદ, કોર્પોરેટર સહિત 112 લોકોના નામ કમી કરાતા હોબાળો. તપાસ માટે મામલો પહોંચ્યો પોલીસ મથકે. અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને વિસંગતતાઓ સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. લોકશાહીના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ સમાન મતદાર યાદીમાંથી સ્થાનિક મહિલા કોર્પોરેટર સહિત કુલ 112 જેટલા નાગરિકોના નામ એકાએક કમી કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ ઘટનાને પગલે જાગૃત નાગરિકોને અસરગ્રસ્ત દ્વારા ચૂંટણી તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે આ ભૂલ સુધારવા માટે ઉગ્ર રજૂઆત શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર ગોમતીપુર વોર્ડના ચૂંટાયેલા જનપ્રતિનિધિ રૂક્ષાના ગાંચી અને તેમના વિસ્તારના અન્ય 112 મતદારોના નામ યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ તમામ પરિવારો છેલ્લા 46 વર્ષથી આ જ મકાનો અને વિસ્તારમાં સ્થાયી વસવાટ કરી રહ્યા છે. તેમ છતાં સરકારી ચોપડે આ મતદારો અન્યત્ર સ્થળાંતર કરી ગયા હોવાનું કારણ દર્શાવી તેમના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે કોઈપણ પ્રકારની સ્થળ તપાસ કે ખરાઈ કર્યા વિના કોઈ ચોક્કસ ષડયંત્રના ભાગરૂપે આટલી મોટી સંખ્યામાં નામો રદ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે અસરગ્રસ્તોએ ન્યાય મેળવવા માટે કાયદાકીય માર્ગ અપનાવ્યો છે અને આ પ્રકરણ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું છે. જવાબદાર કર્મચારી દ્વારા કયા આધારે વર્ષો જૂના રહીશોને શિફ્ટેડ સ્થળાંતરિત દર્શાવવામાં આવ્યા તે અંગે ઝીણવટભરી તપાસની માંગ કરવામાં આવી છે. ફરિયાદોએ માંગ કરી છે કે આ સર્વે કરનાર કર્મચારી તેની પાછળ રહેલા જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલમાં પોલીસે અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરી છે, જ્યારે ચૂંટણી પંચના અધિકારીઓનું ધ્યાન પણ આ ગંભીર બાબત તરફ દોરવામાં આવ્યું છે. બાપુનગર વિધાનસભા ગોમતીપુર વોર્ડમાં આવે છે અને 4,500 વોટની આ લોકોએ 7 નંબરના ફોર્મ ભર્યા છે આખા બૂથ 17 બૂથની અંદર. એમાંથી 14 બૂથની અંદર નોટિસો આપી છે, 3-4 બૂથમાં નોટિસો આપી નથી. એનો પુરાવો મારા પાસે સામેલ છે. બધા સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકો જેના નામો કપાયા છે એ બધા સાથે જ છે. અમે પોલીસ સ્ટેશન એટલે આવ્યા છીએ કે એક એફઆઈઆરની માંગણી અમે કરીએ છીએ કે આના માણસ સામે એફઆઈઆર થાય અને એના સામે કેસ થાય. કાયદામાં એવું કહેવામાં આવે છે કે ભાઈ જો આ ગુનો સાબિત થાય તો 1 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ થાય છે. અને હું સાબિત કરીને બતાવીશ, કેમ કે મારી વાઈફ 15 વર્ષથી મારી સાથે રહે છે અને મારી ઉંમર 38 વર્ષ છે, બરાબર. મારો જન્મ અમદાવાદમાં અહીંયા વિસ્તારમાં થયો છે, બરાબર. તો હું 37 વર્ષથી હું રહું છું. મારા પપ્પા 70 વર્ષથી અહીંયા રહે છે, મારું ફેમિલી 70 વર્ષથી અહીંયા રહે છે. તો કેવી રીતે આ બતાવી શકે કે ગેરહાજર છે? ઘરમાં કેટલા લોકોના નામ કમી કરવામાં? મારા ઘરની અંદર 5 થી 7 જણાના નામ કમી કરવામાં આવ્યા છે, જેમાં મારી બંને ફૂઈઓ છે, મારો ભાઈ છે, મારો ફાધર છે, મારા વાઈફ છે, બધાના નામો કમી કરવાનું આ લોકોએ લખ્યું છે. ઇમરાનભાઈ, બીએલઓ જોડે વાત થઈ, એમની સાથે વાત થઈ, શું ચર્ચા થઈ હતી? જે તમે પુરાવા આપવાના છો એ શું વાતચીતના અંશ તમારા શું હતા મોબાઈલમાં? મેં બીએલઓને ફોન કર્યો હતો, અલગ અલગ બીએલઓ 4-5 બીએલઓને. અને મેં મારા જે રાજપૂતભાઈને ફોન કર્યો હતો, તો રાજપૂતભાઈને મેં વાત કરી તો રાજપૂતભાઈ મને એવું કહે છે કે ભાઈ જે તમારાથી થતું હોય તમારે કરી લેવાનું, મેં ભર્યા છે. તો મેં કીધું ભાઈ તમે હકીકત તપાસ કરી સ્થળ ઉપર? તો કે ના મેં નથી કરી, પણ હું તો મેં ભર્યું છે, માંદા લીધા છે. તો વાંધો નહીં, હું એફઆઈઆર તમારા નામે ફળાવવાનો છું, બરાબર. બીજી વસ્તુને બીજા બીએલઓને મેં વાત કરી તો એ બીએલએ એવું કહે છે કે અમને તો ખબર જ નથી. ભાજપના કાર્યાલયમાંથી ત્યાંથી અમારો ડોક્યુમેન્ટ લઈ ગયા અને ફોર્મ ભરીને એ લોકોએ આપી દીધા. અમને આની કશી જાણ જ નથી. એટલે શું આ બીજેપીનો સ્ટન્ટ જ છે? મુસ્લિમ વોટર્સ કાપવાનો પૂરેપૂરો સ્ટન્ટ ચાલી રહ્યો છે કે વોટર્સને રદ કરી દેવાના અને વોટિંગ નાબૂદ કરવાનું, એટલે હક છીનવા માંગે છે બીજેપી. આપનું નામ? અલી મંસારી. ભાઈ, કઈ રીતે આખું આ રેકેટ એ થયું, આપને ક્યારે ધ્યાન આવ્યું ને કેટલા વોટર્સને અસર થઈ રહી છે આનાથી? આમાં દરેક બૂથ વાઇઝ એકદમ સિસ્ટમેટિક કરેલું છે કે ભાઈ જે વાંધા લીધા છે ને જે વ્યક્તિ, એ એકદમ ફિક્સ આંકડા પ્રમાણે લીધું છે કે એક વ્યક્તિ 30 માણસનું, બીજા વ્યક્તિએ 30 માણસનું, અને સેમ પદ્ધતિ બધાએ કર્યું છે. આમાં લગભગ એક બૂથમાં અમારે 150થી લઈને 170ની સંખ્યામાં એક બૂથમાં લોકો માઇનસ થઈ રહ્યા છે આમાં. અને બીજું એમાં જે મેક્સિમમ જે લોકો છે, આ મારી પાછળ અમારી સાથે જોડે આજે પોલીસ સ્ટેશન આવ્યા છે ફરિયાદ કરવા માટે કે આ લોકોની જાણ બહાર, આ લોકો અહીંયા હાજર છે તો આ લોકોને સ્થાંતરિત બતાવ્યા છે, આ લોકો અહીંયા હયાત છે તો પણ આ લોકોને મૃત બતાવ્યા છે. તો એટલા માટે આ બધી જે સંખ્યા છે આમાં ગરીબ અને એકદમ મજદૂર ટાઈપના લોકો છે, જેના સાથે અમે જોડે આવ્યા છીએ કે ભાઈ એક ફરિયાદ દાખલ છે ને આ લોકોને ન્યાય મળે. બસ ઊભા રહેજો ને.
દુષ્ટાનાબેન, જે ફોર્મ 7 ભરવામાં આવે છે કેટલાક લોકોના નામ માટે એ પણ થઈ રહ્યું છે, તમારા ઘરમાં પણ ફોર્મ ભરાયા છે કે એમની પણ વિગતો નથી, શું આખી ઘટના છે ને શું કહેશો એ બાબતે? મારા વિસ્તારમાંથી મારા ફેમિલી, મારા મિસ્ટર, મારા વહુ, મારી નણંદો, મારા દેર વહુ બધાના ફોર્મ રદ કર્યા છે 7 નંબરના ભરીને. ને આમાં હું તો એટલું જ કહેવા માગું છું કે ભાઈ હવે આનું કારણ શું છે? આ જે ઝુંબેશ એ સહી છે કે હકીકતમાં સહી સાબિત કરી આ લોકોએ? હું તો એ આના માટે બીજું કંઈ વધારે કહેવા માંગતી નથી, પણ આ ખોટી છે, એ ખોટી જ વસ્તુ છે બસ. કોના દ્વારા નામ કમી કરવામાં આવે છે, શું કારણ એનું હોઈ શકે છે? એનું કારણ તો આ વોટ ચોરીમાં તો અમારા જે કોંગ્રેસ પાર્ટી, જે રાહુલજી જે ઝુંબેશ ચલાવી રહ્યા છે એમાં વોટ ના મતદાન ના થઈને વોટ ઓછા કરવા માટેની આ લોકોની સાજિશ છે. રજૂઆત તો કરી પણ આ લોકોએ કોઈ રિપ્લાય આપ્યો જ નથી. અમારે એમાં સોનલબેન ગયા હતા, અમારા ગ્યાસુભાઈ ગયા હતા, અમારા ઇમરાનભાઈ ગયા હતા. આજે તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું કાર્યવાહી કરવા માંગો છો ને આપની શું માંગ અમે જેટલા ફોર્મ રદ થયા છે, જે 7 નંબરના ફોર્મ, એના માટે અમે લોકો પીઆઈને આવેદન આપવા માંગીએ છીએ ને એફઆરઆઈ નોંધાવવા માંગીએ છીએ. અમે આજે નહીં, અમે તો લગભગ 45 વર્ષથી ત્યાં રહીએ છીએ. ઓકે, ડન. આવી જાઓ ઇમરાનભાઈ તમે.